પ્રોપર્ટી કાર્ડનું મહત્ત્વ ભાગ 2. મિત્રો, પ્રોપર્ટી ખરીદ્યા પછી શું કામ પૂરું થઈ જાય છે? ના, આજે વાત કરીએ પ્રોપર્ટી કાર્ડ વિશે. ગુજરાત ફ્લેટ ઓનરશિપ એક્ટ મુજબ દરેક ફ્લેટ ધારક એક સ્વતંત્ર માલિક છે. માત્ર સોસાયટીનું નામ હોવું પૂરતું નથી. મિલકત કાર્ડ હોવું એ તમારો કાયદેસરનો હક છે. પ્રોપર્ટી કાર્ડ કેમ જરૂરી છે? પહેલું, તે સાબિત કરે છે કે ફ્લેટ પર તમારો કાયદેસરનો હક છે. બીજું, પાર્કિંગ, ટેરેસ કે કોમન પ્લોટ અંગે થતા વિવાદોનો રોકવા માટે આ કાર્ડ ખૂબ જરૂરી છે. ત્રીજું, ભવિષ્યમાં જ્યારે તમે ફ્લેટ વેચવા માગો ત્યારે વેચાણની પ્રક્રિયા એકદમ સરળ અને પારદર્શક બને છે. હવે કાર્ડ કેવી રીતે બનાવવું? તો પ્રથમ તમારા વેચાણ દસ્તાવેજ તપાસો અને સિટી સર્વેની કચેરીમાં પ્રોપર્ટી કાર્ડનું સ્ટેટસ જાણો. અને તમારી સોસાયટીમાં રેકોર્ડની વ્યક્તિગત પ્રોપર્ટી કાર્ડની પ્રક્રિયા શરૂ ન થઈ હોય તો સોસાયટીના હોદ્દેદારો સાથે મળીને પ્રોપર્ટી કાર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાવો. મિત્રો, શું તમારા સોસાયટીમાં દરેક ફ્લેટનું અલગ પ્રોપર્ટી કાર્ડ છે? જો નથી તો આ વિષય પર વધુ જાણવા માટે મને ફોલો કરો, મેસેજ કરો, લાઈક કરો અને આ વિડીયો શેર કરો.